કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા 8 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો। 8.4 ડિગ્રી સાથે દાહોદ રહ્યું સૌથી ઠંડુગાર શહેર। અમદાવાદમાં 14.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.6 ડિગ્રીનો વધારો થયો। વડોદરા અમરેલીમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.1, ડીસામાં 13.6, ભાવનગરમાં 14, અમદાવાદમાં 14.2, નલિયામાં 14.8, રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું। આગામી 2 દિવસ બાદ રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું જોર હજુ વધશે તેવી આગાહી હવામાન વિભાગની છે। અમદાવાદમાં 25 ડિસેમ્બર પછી કડકડતી ઠંડી પડવાનું અનુમાન છે। 8 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો। 8.4 ડિગ્રી સાથે દાહોદ રહ્યું સૌથી ઠંડુગાર શહેર। અમદાવાદમાં 14.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.6 ડિગ્રીનો વધારો થયો। વડોદરા અમરેલીમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.1, ડીસામાં 13.6, ભાવનગરમાં 14, અમદાવાદમાં 14.2, નલિયામાં 14.8, રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું। આગામી 2 દિવસ બાદ રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું જોર હજુ વધશે તેવી આગાહી હવામાન વિભાગની છે। અમદાવાદમાં 25 ડિસેમ્બર પછી કડકડતી ઠંડી પડવાનું અનુમાન છે।